हेलो फ्रेंड्स, आज આપણે ગણિત કરીશું। આજે આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર, એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે થાય એ શીખીશું। એકપદીનો એકપદી સાથે ગુણાકાર એટલે શું કે બે સિંગલ ટર્મ્સ હોય એટલે બે એક એક ટર્મ હોય એનો ગુણાકાર કરીએ તો જો 2 ગુણ્યા 3, 2 પણ એક એકપદી છે અને 3 પણ એક એકપદી છે। 2 ગુણ્યા 3 શું થયું 6। એવી જ રીતે a ક્રોસ b એટલે ab। આ આપણી જનરલ એટલે કે માન્ય ફોર્મ્યુલા છે, માન્ય સ્વરૂપ છે। હવે જો 2 ગુણ્યા 3x છે, અહીંયા x નતું, હવે અહીંયા x છે તો 2 ગુણ્યા 3x શું થશે 2 ગુણ્યા 3 ગુણ્યા x નો ગુણાકાર એટલે શું થઈ ગયું 2 અને 3 નો ગુણાકાર કેટલો થાય 6 અને x એ ચળ પદ છે એટલે x નું x જ રહેશે તો કેટલું થઈ ગયું 6x। હવે 5x ગુણ્યા 3y તો અહીંયા x અને y બંને ચળ પદ છે તો કેવી રીતે ગુણાકાર થશે 5 ગુણ્યા x અને એના ગુણાકારમાં 3 ગુણ્યા y। હવે જે નંબર હોય એનો ગુણાકાર થાય અને ચળ પદને સાથે લખી દેવાય તો સંખ્યા અને સંખ્યાનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 3 કેટલા થાય 15 અને ચળ પદને સાથે લખી દેવાના તો xy એટલે શું થશે 15xy। હવે 5x અને 3x અહીંયા જો ચળ પદ અહીંયાના પ્રશ્નમાં બંને અલગ અલગ છે x અને y, પણ અહીંયા શું છે ચળ પદ બંને સરખા છે x અને x। ચળ એટલે તો આપણને ખબર છે કે જેમાં અલગ અલગ કિંમત મૂકી શકાય એ, તો 5 × x × 3 × x, x અને x સાથે લખી દેવાના તો x ને x એટલે શું થઈ ગયું x × x આપણને ખબર છે, આપણે વર્ગ ને ઘન ને બધું ભણ્યા છે તો x ને x નો ગુણાકાર શું થશે x² અને 5 ને 3 નો ગુણાકાર 15। 4 × 6y² છે તો અહીંયા જો 4x 6y² છે, અહીંયા ગુણાકારની નિશાની નથી, આ x છે તો 4 ગુણ્યા 6 એટલે કેટલું થાય 24, 24xy² એ આપણો જવાબ થશે। હવે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો એકપદી છે એટલે એક જે ગુણાકારમાં એક ટર્મ હશે આ વાળું પદ છે એ એકપદી છે, આમાં એક જ પદ છે અને આ જે બીજું પદ છે એમાં બે પદ છે એટલે આ એકપદીનો બે પદી સાથે ગુણાકાર। તો આમાં શું થશે સૌથી પહેલા જે આ એકપદી છે એનું બે પદીમાંથી કોઈ પણ એક ટર્મ સાથે ગુણાકાર થશે એટલે જો અહીંયા જોવાય છે એનો ગુણાકાર સૌથી પહેલા b સાથે, પછી આ દ્વિપદીની અંદર જે વચ્ચે જે નિશાની હોય ને એ નિશાની અહીંયા આવે અને પછી એક પદીનો પાછળ દ્વિપદીના બીજા પદ સાથે ગુણાકાર એટલે a ગુણ્યા c। તો એ વચ્ચેથી આ ગુણાકારની નિશાની હટાવી લઈએ તો શું લખાય ab વત્તા bc। જો ખબર પડી, સૌથી પહેલા a નો એકપદીનો દ્વિપદીના પહેલા પદ સાથે ગુણાકાર કરવાનો એટલે a નો b સાથે ગુણાકાર, પછી દ્વિપદીની વચ્ચે જે નિશાની રહી હોય એ વચ્ચે લખવાની અને a નો દ્વિપદીના બીજા પદ સાથે ગુણાકાર એટલે a ગુણ્યા c એટલે આપણો જવાબ શું થઈ ગયો ab + bc। હવે આ જો અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને, અહીંયા આપણું એકપદી શું છે 2x ગુણ્યા 3y - 6b, આ આપણું દ્વિપદી છે, 3y - 6b આપણું દ્વિપદી છે તો શું કરવાનું પહેલા 2x નો 3y સાથે ગુણાકાર કરવાનો અને પછી 2x નો 6b સાથે ગુણાકાર કરવાનો અને વચ્ચે શું મૂકવાની આ માઈનસની નિશાની તો જુઓ 2x નો 3y સાથે ગુણાકાર, આ વચ્ચે માઈનસની નિશાની અને 2x નો 6b સાથે ગુણાકાર। હવે જો અહીંયા નંબર સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 કેટલા થાય 6 અને xy એમના એમ વચ્ચે માઈનસની નિશાની। હવે અહીંયા જો 6 ગુણ્યા 2 કેટલા થાય 12 અને અહીંયા xb તો xb એમના એમ તો આપણો જવાબ શું થયો 6xy - 12xb। હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ તો પહેલા ઉદાહરણમાં જો a ગુણ્યા 5a - 6b, આપણો એકપદી શું છે a અને દ્વિપદી શું છે 5a - 6b તો શું થશે પહેલા a નો
5a સાથે ગુણાકાર અને પછી a નો 6a સાથે ગુણાકાર। તો જો a નો 5a સાથે ગુણાકાર અને અહીંયા વચ્ચે નિશાની કઈ છે માઈનસની, તો અહીંયા માઈનસ અને a નો 6b સાથે ગુણાકાર। હવે જો a નો a સાથે ગુણાકાર થાય એટલે એક સંખ્યાનો એ જ સંખ્યા સાથે ફરી ગુણાકાર થાય તો એ શું થઈ જાય એ સંખ્યાનો વર્ગ થઈ જાય। તો અહીંયા સંખ્યાના બદલે શું છે આપણી પાસે a છે તો અહીંયા a નો વર્ગ થઈ જશે અને 5 તો એમનો એમ રહેશે। તો આપણો જવાબ શું થઈ ગયો 5a² માઈનસ, હવે અહીંયા કોઈ બીજી સંખ્યા નથી તો 6ab, તો આપણો જવાબ શું થઈ ગયો 5a² માઈનસ 6ab। હવે આ પદ જુઓ, હવે આપણે બધા પ્રશ્નમાં શું થયું પહેલા એક પદી આગળ લખેલું હોય છે અને દ્વિપદી પાછળ લખેલું હોય છે, તો આમાં કઈ બહુ ફરક નથી। હવે આમાં શું કરવાનું સૌથી પહેલા દ્વિપદીના પહેલા પદ સાથે આનો ગુણાકાર કરવાનો અને પછી દ્વિપદીના બીજા પદ સાથે આનો ગુણાકાર કરવાનો અને વચ્ચે આ નિશાની મૂકી દેવાની। તો જોઈએ દ્વિપદીનું પહેલું પદ 2x નો ગુણાકાર -3x ની સાથે અને અહીંયા વચ્ચે શું છે માઈનસની નિશાની છે દ્વિપદીમાં, તો અહીંયા શું આવશે આપણે માઈનસ અને દ્વિપદીનું બીજું પદ એટલે કે 4 નો ગુણાકાર -3x સાથે। હવે જો અહીંયા કોનો કોનો ગુણાકાર થશે 2 અને 3, પણ અહીંયા 3 કેવું છે માઈનસ, તો આપણને ખબર છે કે પ્લસ ગુણ્યા માઈનસ હોય તો જવાબ શું આવે માઈનસ, એટલે અહીંયા 2 ગુણ્યા -3 છે તો જવાબ શું આવશે -6। હવે x નો ગુણાકાર x સાથે થાય તો શું થાય x નો વર્ગ એટલે શું થઈ ગયું -6x², વચ્ચે માઈનસ નિશાની એમની એમ રહેશે। હવે અહીંયા જો 4 અને -3 નો ગુણાકાર તો એમાં પણ આ જ કાયદો લાગશે કે પ્લસ નો માઈનસ સાથે ગુણાકાર થાય તો જવાબ કેવો આવે માઈનસ, તો 4 ગુણ્યા -3 કેટલું થાય -12 અને x। હવે અહીંયા જો બહાર પણ માઈનસ છે અને અંદર પણ માઈનસ છે, તો આનો મતલબ શું થયો -1 નો ગુણાકાર -1 સાથે, તો જવાબ શું મળશે 1, એટલે કેવું થઈ ગયું અહીંયા પ્લસ, તો માઈનસ માઈનસ થઈને અહીંયા શું થઈ ગયું પ્લસ, એટલે આપણો જવાબ શું થઈ ગયો -6x² પ્લસ 12x। હવે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોઈએ। હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોતા હતા, હવે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોઈએ। તો જો અહીંયા દ્વિપદી શું છે પહેલા a + b અને બીજું દ્વિપદી છે c + d, તો a નો c સાથે, હવે જો દ્વિપદીનું જે પહેલું દ્વિપદ હોય એનું પહેલું પદ એટલે અહીંયા શું થશે a નો ગુણાકાર આખા દ્વિપદી સાથે કરવાનો અને પછી b નો ગુણાકાર આખા દ્વિપદી સાથે કરવાનો। આવું કરીશું એટલે શું આવું મળશે a નો ગુણાકાર c + d સાથે અને b નો ગુણાકાર c + d સાથે। હવે આ શું થઈ ગયું એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે આમાં શું થશે b નો c સાથે ગુણાકાર અને b નો d સાથે ગુણાકાર અને આમાં a નો c સાથે ગુણાકાર અને a નો d સાથે ગુણાકાર। જો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આગળ જો અહીંયા બતાવ્યું છે ac + AD એટલે જો a નો c સાથે ગુણાકાર તો AC, a નો d સાથે ગુણાકાર તો AD પ્લસ b નો c સાથે ગુણાકાર તો BC અને b નો d સાથે ગુણાકાર તો BD। હવે જો અહીંયા પ્લસની નિશાની કેવી રીતે આવી તો આ જે પહેલું દ્વિપદ છે એની અંદર જે નિશાની હોય ને એ નિશાની અહીંયા વચ્ચે આવે અને c + d એટલે અહીંયા બીજા દ્વિપદની વચ્ચે જે નિશાની હોય તો અંદરની અંદર જ રહે। હવે આપણે એ ઉદાહરણથી જોઈએ તો વધારે ખબર પડશે। હવે અહીંયા જો પહેલું દ્વિપદ શું છે 5a - 7b અને એના ગુણાકારમાં બીજું દ્વિપદ છે 3a - 2b। તો હવે અહીંયા શું થશે 5a નો સૌથી પહેલા આ દ્વિપદ સાથે ગુણાકાર થશે અને પછી 7b નો આ દ્વિપદ સાથે ગુણાકાર થશે અને અહીંયા શું છે વચ્ચે માઈનસની નિશાની, તો આ બંને ગુણાકારની વચ્ચે કઈ નિશાની આવશે માઈનસની। તો જો 5a ગુણ્યા 3a - 2b આપણું પહેલું પદ, અહીંયા પહેલા દ્વિપદના વચ્ચે માઈનસની નિશાની છે એટલે અહીંયા માઈનસ અને 7b × 3a - 2b। હવે
આ આપણું એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયું. તો આ શું થશે? 5a નો પહેલા 3a સાથે ગુણાકાર ને પછી 5a નો 2b સાથે ગુણાકાર એટલે 5a ગુણ્યા 3a. હવે આ દ્વિપદની વચ્ચે કઈ નિશાની છે? માઇનસની. તો અહીંયા શું આવશે? માઇનસ અને 5a નો 2b સાથે ગુણાકાર. હવે આ માઇનસ નિશાની તો એમની એમ રહેશે. 7b નો ગુણાકાર 3a સાથે અને 7b નો ગુણાકાર 2b સાથે. તો 7b into 3a અને હવે 3a minus 2b ની વચ્ચે કઈ નિશાની છે? માઇનસની. તો અહીંયા શું આવશે? માઇનસ. પણ અહીંયા પણ એક માઇનસ છે તો એ માઇનસ તો અહીંયા રહેશે અને માઇનસ 2b છે એને આપણે અહીંયા અંદર લખી દીધું. એટલે જુઓ આ જે આખું પદ બને ને એની વચ્ચે જો માઇનસની નિશાની હોય તો આ જે છેલ્લું પદ હોય એની આગળ પણ માઇનસની નિશાની આવે. પણ આ દ્વિપદની અંદર બીજી માઇનસની નિશાની છે તો અહીંયા અંદર જતી રહેશે. હવે ગુણાકાર કરીએ તો અહીંયા 5 અને 3 નો ગુણાકાર એટલે 15 થશે. અહીંયા 15 આવશે. 15a સ્ક્વેર, a અને a નો ગુણાકાર એટલે a નો વર્ગ થઈ ગયો. પછી અહીંયા 5 અને 2 નો ગુણાકાર અને આગળ માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની એમની એમ એટલે 10ab. હવે અહીંયા 7 અને 3 નો ગુણાકાર ABA એમનું એમ લખાશે. હવે AB અને BA સરખું જ થાય, ગુણાકારમાં છે. અને છેલ્લે 7 ગુણ્યા -2 એટલે કેટલું થાય? -14. પણ એની આગળ પણ શું છે? એક માઇનસની નિશાની છે તો એ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા શું થઈ ગયું? +14b સ્ક્વેર. હવે 10ab અને 21ab AB સરખા છે તો 10 ને 21 નો અહીંયા સરવાળો કે બાદબાકી થશે. તો અહીંયા બંને માઇનસ છે તો સરવાળો થશે એટલે -31 ને અહીંયા આવશે 15. તો -15a સ્ક્વેર -31ba +14b સ્ક્વેર. હવે આગળ જોઈએ એક્ઝામ્પલ. તો અહીંયા શું થશે? x નો આખા દ્વિપદ સાથે ગુણાકાર ને y નો આખા દ્વિપદ સાથે ગુણાકાર. તો x નો ગુણાકાર 2y + 5 સાથે અને આ દ્વિપદની વચ્ચે અહીંયા જો આ પ્લસની નિશાની છે તો અહીંયા શું રહેશે? પ્લસ અને y ગુણ્યા 2y + 5. તો x * 2y + x * 5. જો x એક પદી છે એનો આ દ્વિપદ સાથે ગુણાકાર કરવાનો છે તો x * 2y + x * 5 પ્લસ y * 2y અને y * 5 એટલે y * 2y + y * 5. તો અહીંયા શું થઈ ગયું? 2x² + 5x અને આ 2y² ને આ 5y. હવે આમાં કશું ક્યાંય સરવાળો કે બાદબાકી થઈ શકે એવું નથી એટલે આ જ આપણો જવાબ થઈ જશે. આ બીજું એક્ઝામ્પલ જોઈએ. x² - 5 ગુણ્યા x² + 3. તો સૌથી પહેલા શું થશે? આ x² નો આ પદ સાથે ગુણાકાર આખા પદ સાથે ને આ x² નો આખા પદ સાથે ગુણાકાર. હવે જુઓ x² નો ગુણાકાર x² + 3 સાથે અહીંયા કર્યો અને -5 નો ગુણાકાર x² + 3 સાથે. હવે અહીંયા શું થશે? x² નો ગુણાકાર x² સાથે અને x² નો ગુણાકાર +3 સાથે. એટલે જો x² નો ગુણાકાર x² સાથે ને x² નો ગુણાકાર 3 સાથે. અહીંયા માઇનસની નિશાની છે તો એ તો એમની એમ જ રહેશે. 5 નો ગુણાકાર x² સાથે અને આ 5 નો ગુણાકાર 3 સાથે. હવે અહીંયા જો અંદર પ્લસની નિશાની છે એટલે હવે અહીંયા નિશાનીની ચિંતા કરવાની નથી. જે અહીંયા નિશાની હોય એ જ અહીંયા આવશે અને અહીંયા પ્લસ છે એટલે પ્લસનું પ્લસ જ છે. તો 5 નો x² સાથે ગુણાકાર -5 નો 3 સાથે ગુણાકાર. હવે x² ગુણ્યા x². આધાર સરખા છે, ઘાત સરખી છે. આધાર સરખા છે એટલે શું થશે? અને ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થશે. એટલે અહીંયા 2 + 2 કેટલું થઈ જશે? 4. ax ની ઘાત 4. અહીંયા તો કશું નથી એટલે 3x². અહીંયા 5x² અને 5 ગુણ્યા 3 એટલે 15. હવે x⁴ એક જ ટર્મ છે એટલે એમનું એમ રહેશે. હવે અહીંયા જુઓ 3x² - 5x².
બંને x સ્ક્વેર છે એટલે બંનેની બાદબાકી થશે તો 3 - 5 કેટલું થાય -2 તો x ની ઘાત 4 - 2x સ્ક્વેર -15 એ આપણો જવાબ થશે આ ઘરકામ માટે પ્રશ્નો છે કરી લેજો તો તમને અત્યાર સુધી જે કરાયું એ આવડશે ને કઈ ડાઉટ હોય તો પૂછો હવે થોડું યાદ રાખવા જેવી વસ્તુઓ છે એ યાદ કરી દઈએ જુઓ a નો ગુણાકાર b સાથે હોય તો એનો જ ગુણાકાર b ગુણ્યા a પણ સરખું જ કહેવાય એટલે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a એટલે કે 2 ગુણ્યા 3 હોય તો 3 ગુણ્યા 2 જવાબ સરખો જ આવવાનો છે જે આવવાનો છે 6 તેને શું લખાય ab પણ લખી શકાય અથવા ba પણ લખી શકાય પછી કોઈ બી પદ નો ગુણાકાર એક સાથે થાય તો જવાબ એ પદ જ આવે જુઓ 1 નો ગુણાકાર a સાથે તો 1a હવે 1 લખો કે ના લખો કોઈ ફરક ના પડે તો જવાબ શું આવ્યો a હવે a નો ગુણાકાર a સાથે એટલે કોઈ બી પદનો ગુણાકાર એના એ પદ સાથે થાય તો એ શું થઈ ગયા એ પદનો વર્ગ થઈ જાય તો અહીંયા શું થઈ જશે a સ્ક્વેર હવે a નો ગુણાકાર a સ્ક્વેર સાથે હવે આપણે જોયું હતું વર્ગ ને વર્ગમૂળ કરતા તો એની ઘાત કશું ના હોય તો આપણે એની ઘાત શું ગણીએ 1 હવે અહીંયા જો બંનેના આધાર સરખા છે તો બંનેની ઘાત અને બંને ગુણાકારમાં છે તો બંનેની ઘાતનો સરવાળો થશે તો a રેઝ ટુ 1 + 2 એટલે શું થશે 3 તો એનો ઘન અને આપણને એમ ખબર છે કે કોઈના વર્ગમાં કોઈ પદના વર્ગમાં એનું એ જ પદનો ગુણાકાર કરીએ તો એ પદનું ઘન થઈ જાય હવે જો a સ્ક્વેર ગુણ્યા a ક્યુબ તો શું થશે સ્ક્વેર અને ક્યુબ એટલે બંનેના આધાર સરખા છે અને બંનેની ઘાત અલગ અલગ છે અને બંને પદ ગુણાકારમાં છે તો બંનેની ઘાતનો સરવાળો થશે એટલે a રેઝ ટુ 5 આપણો જવાબ આવશે હવે અહીંયા શું છે ઘાતની ઘાત છે તો જે ઘાતની ઘાત હોય એનો ગુણાકાર થઈ જાય તો 3 ગુણ્યા 2 એટલે 6 તો a રેઝ ટુ 6 એ આપણો જવાબ આવશે હવે વર્ગનું વિસ્તરણ કરવાનું છે a પ્લસ b નો આખો વર્ગ હોય તો શું કરવાનું વર્ગ એટલે શું કોઈ પદનો એના એ જ પદ સાથે ગુણાકાર તો અહીંયા આપણું પદ શું છે આખું પદ છે a પ્લસ b તો અહીંયા એને લખાય a પ્લસ b નો ગુણાકાર a પ્લસ b સાથે એટલે શું થઈ જશે a પ્લસ b નો વર્ગ હવે આ શું થઈ ગયું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો તો આ a નો ગુણાકાર a પ્લસ b સાથે અને b નો ગુણાકાર a પ્લસ b સાથે એટલે આવું કઈ મળશે a ગુણ્યા a પ્લસ b ને b ગુણ્યા b a પ્લસ b હવે આ શું થઈ ગયું એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આમાં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો આમાં શું થશે પહેલા a નો ગુણાકાર a સાથે એટલે શું થઈ જશે a સ્ક્વેર પછી a નો ગુણાકાર b સાથે તો શું થઈ જશે a b b નો ગુણાકાર a સાથે તો શું થઈ જશે b a અને b નો ગુણાકાર b સાથે તો શું થઈ જશે b સ્ક્વેર તો હવે ab અને ba સરખા છે આપણે જોયું તો એને શું લખાય અહીંયા 2ab એટલે આ પદ છે ને શું આવશે 2a અને b એટલે આ શું થઈ ગયું આપણું 2ab એટલે a સ્ક્વેર પ્લસ આ અહીંયા ખોટું લખ્યું છે હા આ વાળું સાચું છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે કોઈ પણ વર્ગ આવું પદ આપ્યું હોય સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય બાદબાકી વાળું તમે ઘરકામમાં કરજો એટલે તમે જોજો કે તમે કરજો અને શું જવાબ આવે છે કહેજો a પ્લસ b નો હોલ સ્ક્વેર તો આનો આપણો ડાયરેક્ટ જવાબ હવે સીધી ફોર્મ્યુલામાં સંખ્યા જ મૂકવાની a ની જગ્યાએ 1 ને b ની જગ્યાએ 2 આપ્યું હોય તો 1 નો વર્ગ 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ને 2 નો વર્ગ એટલે આપણે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરવાની હવે જુઓ અહીંયા a વત્તા b નો ગુણાકાર a માઇનસ b સાથે તો આ શું છે દ્વિપદી સાથે ગુણાકાર તો a નો ગુણાકાર a માઇનસ b સાથે અને b નો ગુણાકાર a માઇનસ b સાથે તો a ગુણ્યા a માઇનસ b આવશે અને b ગુણ્યા b માઇનસ b આવશે હવે આમાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે a નો a સાથે ગુણાકાર એટલે શું આવશે a સ્ક્વેર અને a નો b સાથે ગુણાકાર એને શું આવશે માઇનસ ab હવે અહીંયા શું થશે b નો a સાથે ગુણાકાર
એટલે પ્લસ એ બી આવશે. બી અને એ બંને પોઝિટિવ છે, બંને પ્લસ છે, અને બી નો માઇનસ બી સાથે ગુણાકાર એટલે શું થશે માઇનસ બી સ્ક્વેર, કારણ કે એક બી પ્લસ છે અને એક બી માઇનસ છે, તો પ્લસ અને માઇનસ નો ગુણાકાર શું આવે માઇનસ. હવે જો આપણને ખબર છે કે એ બી અને બી એ શું છે સરખા છે, તો એ શું થઈ જશે કેન્સલ, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે, તો પ્લસ ને માઇનસ હોય કોઈ પદ ને બંને પદ સરખા હોય તો શું થઈ જાય શૂન્ય. તો જવાબ શું આવ્યો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે આપણે આ જોઈએ તો 2a પ્લસ 3b નો હોલ સ્ક્વેર એટલે શું થઈ ગયું અહીંયા આપણું એ શું છે 2a અને 3b. તો હવે ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જ મૂકવાની. તો 2a પ્લસ આ ફોર્મ્યુલા છે, પહેલા શું થશે પહેલા પદનો વર્ગ, પછી 2 સાથે બંને પદનો ગુણાકાર અને પછી બીજા પદનો વર્ગ. તો અહીંયા પહેલું પદ શું છે 2a એટલે 2a નો સ્ક્વેર પ્લસ 2 into 2a into 3b, પહેલો પદ 2a અને બીજો પદ 3b નો ગુણાકાર કોની સાથે 2 સાથે અને છેલ્લા પદનો વર્ગ એટલે 3b સ્ક્વેર. હવે પહેલું પદ કેવી રીતે લખાય 2a ગુણ્યા 2a લખાય, એટલે આમાં શું થશે 2 અને 2 નો ગુણાકાર એટલે શું થઈ ગયું 4 અને a નો ગુણાકાર થશે એટલે શું થઈ જશે 4a સ્ક્વેર. હવે આ જો આને આપણે વચ્ચે ગુણાકારની નિશાનીઓ મૂકીએ તો 2 into 2 into a into 3 into b એટલે શું થઈ ગયું આ 3b, આ થઈ ગયું 2a. તો 2 into 2a into 3b plus 3b into 3b એટલે 3 આમાં 3 ને 3 નો ગુણાકાર થશે એટલે શું આવશે 9 અને b નો ગુણાકાર થશે તો b સ્ક્વેર. હવે અહીંયા જો 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4 ગુણ્યા 3 એટલે શું થઈ જશે 12 થઈ જશે. અહીંયા 6 નહીં આવે 12 આવશે. એટલે 12ab પ્લસ 9b સ્ક્વેર. તો આપણો જવાબ શું થઈ ગયો 4a સ્ક્વેર પ્લસ 12ab પ્લસ 9b સ્ક્વેર. હવે અહીંયા જો આ બીજું ઉદાહરણ છે, આમાં શું છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો વર્ગ એટલે શું થઈ ગયું a પ્લસ b ના વર્ગ જેવું જ થઈ ગયું. તો અહીંયા શું થશે પહેલા પદનું વર્ગ, અહીંયા પહેલું પદ શું છે x સ્ક્વેર ને એનો વર્ગ, પછી 2 સાથે બંને પદનો ગુણાકાર એટલે જો 2 into x સ્ક્વેર into y સ્ક્વેર અને છેલ્લા પદનો વર્ગ એટલે y સ્ક્વેર નો વર્ગ. એટલે આ x સ્ક્વેર નો સ્ક્વેર એમનો એમ રહેશે, આને 2x સ્ક્વેર y સ્ક્વેર લખાય અને આને y સ્ક્વેર નો સ્ક્વેર એટલે y નો વર્ગ લખાય. તો જો હવે અહીંયા x હવે 2 ની ઘાતની ઘાત છે અહીંયા 2 અને 2 ની ઘાત કેટલી છે 4, તો ઘાતની ઘાત થાય તો ઘાતનો ગુણાકાર થાય, તો એટલે અહીંયા શું થઈ જશે x ની ઘાત 4 થઈ જશે વત્તા આ ઉપરનું પદ છે એનું એ જ આવશે, એમાં તો કશું થયું નથી 2 પછી એનો ગુણાકાર x સ્ક્વેર સાથે અને અહીંયા y સ્ક્વેર. હવે y ના પદમાં પણ જુઓ સ્ક્વેર નો ગુણાકાર 2 ની ઘાત 2 છે, તો અહીંયા શું થઈ જશે y ની ઘાત 4, ઘાતની ઘાત હોય એટલે 2 ઘાતનો ગુણાકાર થઈ જાય તો એનો 4, તો આપણો જવાબ થઈ જશે. હવે આપણે ઉપરવાળો દાખલો જોઈએ. તો આમાં શું છે -2 પ્લસ 3ab. તો પહેલું પદ શું છે -2 એટલે સૌથી પહેલા શું થશે -2 નો વર્ગ, પછી શું આવશે 2 નો ગુણાકાર પહેલા પદ અને બીજા પદ સાથે તો -2 અને 3ab સાથે અને છેલ્લા પદનો વર્ગ એટલે 3ab સ્ક્વેર. -2 નો વર્ગ કેટલો થાય -2 નો વર્ગ એટલે શું -2 નો ગુણાકાર -2 સાથે. હવે અહીંયા ખબર છે કે માઇનસ નો ગુણાકાર માઇનસ સાથે થાય તો શું થઈ જાય પ્લસ
અને 2 નો ગુણાકાર 2 સાથે, તો જવાબ શું આવશે? 4. એટલે અહીંયા શું થઈ ગયું? 4. હવે 2 નો ગુણાકાર 2 સાથે ને 2 નો ગુણાકાર 3 સાથે, તો 2 ગુણ્યા 2 શું થાય? 4, અને 4 નો ગુણાકાર 3 સાથે એટલે 12. પણ અહીંયા જો 2 ને 3 પ્લસ છે, પણ 1 2 માઇનસ છે, તો પ્લસ નો ગુણાકાર માઇનસ સાથે થાય તો શું થાય? -12ab અને 3ab નો સ્ક્વેર, એટલે એને શું લખાય? 3ab અને બધાની ઘાત શું થઈ ગયું? 2. આ આપણે ઘાત અને ઘાતાંક કેવી રીતે કરીએ એના ચેપ્ટરમાં જોયું છે. તો 3 નો વર્ગ થઈ જશે, તો 3 નો વર્ગ શું થાય? 9, એટલે 9a² b². એટલે આપણો જવાબ શું થઈ ગયો? 4 - 12ab + 9a² b². અહીંયા ઘરકામ માટે થોડા પ્રશ્નો આપેલા છે. જેટલા પ્રશ્નો આપેલા છે એ બધા જ ઘરેથી કરજો ને યાદ રાખજો. અને જો અહીંયા આ યાદ રાખવા જેવી 2 વસ્તુઓ ખાસ નોંધ આપી છે જે આપણે આગળ કરી ચૂક્યા છે, એ પણ કરજો. અને આ બધા જે આપણે અહીંયા પ્રશ્નો કર્યા એ ફરીથી તમે તમારી નોટમાં કરી લેજો. આજના માટે આટલું જ. થેન્ક યુ.